કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર। 19મી જૂને મતદાન યોજાવાનું છે। 23મી જૂને મતગણતરી હાથ ધરાશે। 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે। 2 જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। 3જી જૂને ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5મી જૂન છે। કડી બેઠકથી ધારાસભ્યના નિધનથી કરશનભાઈ સોલંકી કે જેઓ મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી આ બેઠક ખાલી પડી હતી, તેના કારણે કડીમાં પેટા ચૂંટણીનું આયોજન છે અને વિસાવદરથી ભૂપત ભાયાણી કે જેમણે પક્ષ પલટો કરેલો છે, તેઓ આપમાંથી ત્યાં વિજેતા થયા હતા અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને જેના કારણે વિસાવદર બેઠક અત્યારે ખાલી પડેલી છે અને જેની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી અત્યારે ગોપાલ ઇટાલિયાને ત્યાંથી ઓલરેડી ટિકિટ આપી દીધેલી છે। રાજીનામું આપતા ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને આ બે બેઠકોને લઈને અત્યારે પેટા ચૂંટણી છે, જેમાંથી વિસાવદર બેઠક કે જ્યાં ત્રિપાખીયો જંગ જામેલો છે અને ત્યાં ભાજપે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ એકલા હાથે ચૂંટણી લડવા માટેનું ઓફિશિયલ રીતે જાહેરાત કરી દીધેલી છે। તો પેટા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર। કડીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કે જેમનું નિધન થયું હતું અને આ બેઠક ખાલી હતી, વિસાવદરથી આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ભૂપતભાઈ ભાયાણી કે જેઓએ રાજીનામું આપી દીધેલું હતું અને એટલા માટે વિસાવદરની આ બેઠક પણ ખાલી હતી કે ત્યારબાદ તેઓ ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા। વિસાવદરમાં લેઉવા પાટીદાર સમાજનો મોટો વર્ગ છે, 50 થી 60% જેટલો પાટીદાર વર્ગ છે અને પાટીદાર વર્ગને રીઝવવા માટે અત્યારે તમામ પક્ષો અત્યારે કામે લાગેલા છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે ભાજપને જીતાડો અને વિસાવદરને બચાવો, આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે અને વિસાવદર બેઠક એ ખૂબ જ પ્રચલિત બેઠક છે કારણ કે આ બેઠકમાં ત્રિપાખીયો જંગ જામશે।